11:30 થયા છે. વાતાવરણ જુઓ તમે, માહોલ એકદમ જોરદાર. આપણે ઇન્ડિયામાં ફોર્ડ બંધ થઈ ગયા ને અહીંયા ફોર્ડ સૌથી વધારે ચાલે છે વેનમાં ને એમાં. આ છે ભાઈ UK લંડન. અહીંયાની એક બહુ મસ્ત વાત તમને બતાવું. હવે પહેલાં વોલ્વો જોઈ લો. આપણી એટલે આપણે કામ કરતા હતા એટલે આપણને ગમે વોલ્વો પહેલેથી. વોલ્વોનો તો કોઈ અલગ જ માહોલ છે. આપણે રોડ ક્રોસ કરી લઈએ પહેલાં. આવી રીતના કરવો નહીં. એકચ્યુઅલમાં ઓલી બાજુ જે યલો બોક્સ છે ને એમાં દબાવવાનું, પછી ચાલવાનું નિશાન આવે, પછી ચાલવાનું હોય છે. આપણે કરી દઈ દીધું, કોઈ હતું નહીં એટલે. આપણે અહીંયા સામે જો ઓલી બાજુ ફૂલ દેખાય. આપણે અહીંયા બગીચામાં ફૂલ હોય ને તો એ તોડી જાય. બગીચાને તો ઠીક છે. આપણે કોઈક માની લો કે સીમેજ બાજુથી તમે ધોળકા બાજુ જાઓ તો નેસડા ને એ બધું ફૂલની વાડીઓ હોય, ગાડીઓ ઊભી રાખીને તોડી લે. પણ અહીંયા જો છે ને, સામે બી છે, અહીંયા બી છે. કોઈ ફૂલ તોડશે નહીં, કાંઈ નહીં. જો આ થાંભલા ઉપર બી આ ફૂલ જો, આ નેચરલ જ છે, આર્ટિફિશિયલ નથી. એટલે સમજી લો કેટલો ફરક છે. પબ્લિક સમજ્યું છે એટલે તોડતી નથી. આપણી બી છે જ તે અહીંયા, પણ એ બી ના તોડે. આ લંડનની અંદર જો ટ્રક સ્કેનિયાનો લાયસન્સ કમર્શિયલ વ્હીકલ એલાવ જ છે ભાઈ. કમર્શિયલ વ્હીકલ સિટીમાં બી તો અહીંના લોકો સ્ટ્રિક્ટલી રૂલ્સ ફોલો કરે છે. તો એવું કંઈ તકલીફ પડતી છે ને અત્યારે લગી મેં જોયું બી નથી. લંડનનો નજારો જોવો ભાઈ. આ ઝાડ કેટલા મસ્ત લાગે. આ કેમેરામાં ફોનમાં આવવા લાગે છે તો તમે વિચારો રિયલમાં કેટલું મસ્ત લાગતું હશે. આ ચાલવા માટેનું આખું અલગ જ રોડ છે, બરાબર. મસ્ત બનાવેલું છે. ચલો પડ્યું, એક પાંદડું પડ્યું આપણા હાથમાં. જો ઝાડે કહેતા હોય ને, ઓલું એક કહેવત હતી ને કે હસ્તી કૂપળોની એક વાત હતી કે લીલા પાન હતા એ ઉપર હતા અને સૂકા પાન ખરતા હતા. એક્ઝેક્ટલી મને યાદ નથી, પણ જેટલું યાદ છે એટલે કહું કે જે ખરતી કૂપળો કહેતી હતી કે મુજ વીતી તુજ વીતશે ધીરે બાપુડિયા. એમ જો સામે જો ટેમ્પરેચર છે 8 ડિગ્રી, ઠંડી ભૂકા કાઢે એવી છે. બધા લેન ફોલો કરે છે. જો વચ્ચે ડિવાઈડર કંઈ નથી તેમ છતાં. એટલે અહીંયાની આ જ મજા છે. રૂલ્સ રેગ્યુલેશન, વાતાવરણ ચોખ્ખું. એર ક્વોલિટી ઇન્ડેક્સ 20 ઉપર છે અત્યારે. તમે વિચાર લો કેટલી હવા ચોખ્ખી છે. અને આપણે હોય તો એટલે આવું બધું છે. કંઈ નહીં, હવે મળીએ પછી બીજા બ્લોગમાં. ત્યાં સુધી તમે જો માહોલનો મજા લેતા રહો. માહોલ જો એટલે પાન ખરતું જે પાન ખરે ને એની પછી કેટલું મસ્ત લાગે. એટમોસ્ફિયર તો અહીંયા સારું તો હોય છે એટલે અહીંના લોકો જીવે જાજુ. આ પછી અમુક બૈરા બી લોહી પીવાવાળા મળી જાય અહીંયા તો અહીંયાનું જીવન બી બરબાદ જ થઈ જાય. એટલે આમ તો બધા
જીવે છે એટલે કે બૈરા બી લોહી પીવાવાળા નથી હોતા અને આ વાતાવરણ બી ચોખ્ખું. વાતાવરણ ગમે એટલું ચોખ્ખું હોય, બૈરા લોહી પીવાવાળા હોય તો પછી જીવે નહીં માણસ જાજુ. એવું બધું છે. એ તો જીને વીતી હોય ને ખબર પડે એવું છે. આપણે તો વીતી નથી એટલે આપણે કોઈ ટેન્શન નથી.